એકાદશી મહત્તમ અષાઢ સુધી પદ્મા એકાદશી। આ એકાદશીનું બીજું નામ છે નિયમની એકાદશી। ચાતુર્માસની પહેલી એકાદશી। અધિક માસ ન ગણીએ તો વર્ષની 24 એકાદશી। તેમાં 3 એકાદશી મોટી, અષાઢ સુધી એકાદશી, ભાદરવા સુધી એકાદશી જેને કહેવાય છે જરજીરણી પરિવર્તની, અને ત્રીજી કાર્તિક સુધી એકાદશી જેનું બીજું નામ છે પ્રબોધની એકાદશી। આ 3 મોટી એકાદશી, એમાં ચાતુર્માસની પહેલી અને 3માં પહેલી। યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, હે કેશવ, અષાઢ સુધી એકાદશીનું શું નામ છે? તેના કયા દેવ છે? તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો। આ આશ્ચર્યકારીની કથા બ્રહ્માએ નારદજીને કહેલી છે। બ્રહ્માજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ નારદ, આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી। કષ્ટ વેઠીને પણ અષાઢ સુધી એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ। અષાઢ સુધી એકાદશી પદ્મા એ નામથી પ્રસિદ્ધ છે। તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવું। માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા। તે સત્ય પ્રતિજ્ઞાવાળા અને પ્રતાપી હતા। તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા। તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી। પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો, ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં। ઓહો, વર્ષો સુધી વિચાર કરો, વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં, એ પ્રજા કેમ જીવી છે? એ એક મોટું આશ્ચર્ય છે। આપણે તો આજના જમાનામાં એકાદ વર્ષ નબળું થયું હોય તો ઘાંઘા ફાંફા કેટલું બધું સરકાર ઉપર બધું થાય। તેથી પ્રજા ભૂખે મરવા લાગી। પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી, મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે, માટે સઘળાને સુખ થાય તેવો ઉપાય કરો। રાજા બોલ્યો, તમારી વાત સત્ય છે। અન્ન બ્રહ્મય છે। સઘળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે। આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા। ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઉભા રહ્યા। તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા। ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા। રાજાએ કહ્યું, હે ભગવાન, હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું, છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી, તો પ્રજાના યોગક્ષેમનો ઉપાય આપ બતાવો। મુનિએ કહ્યું, હે રાજન, આ સતયુગમાં ધર્મ 4 પગવાળો છે। આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે, છતાં અન્ય કોઈ તપ કરે છે, માટે વૃષ્ટિ થતી નથી। રાજા કહે, તો પણ વ્રત કહો, જે કરવાથી ઉપદ્રવ શાંત થાય। ઋષિએ કહ્યું, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો। આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે અને સર્વ ઉપદ્રવનો નાશ કરનારી છે, માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો। પછી જ્યારે અષાઢ માસ આવ્યો, ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું। તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું। એવી રીતે વિષ્ણુની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ। આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે। એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના
શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું માતમ કહ્યું છે. ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો. અષાઢ સુદ એકાદશી જે પદ્મા એકાદશી નામથી ઓળખાય, આ એકાદશી દેવશયની નામથી પણ ઓળખાય છે, જેમાં ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો લેવાના હોય છે. હવે આ વિશેષ વ્રત નિયમોની વાતો એ આપણે યુટ્યુબમાં કથા કરેલી છે. એની કથા યુટ્યુબમાં છે. ચાતુર્માસના વિશેષ નિયમો માટે ધર્મ પ્રકાશ સ્વામી યુટ્યુબ ખોલજો તો તમને એ વિશેષ જાણકારી મળી જશે. બાકી શિક્ષાપત્રીમાં 8 નિયમ બતાવ્યા છે. એ 8 નિયમ ઉત્તમ છે. અને સત્સંગી જીવન એટલે કે ધર્મામૃત ને સત્સંગી જીવન, એમાં પણ ચાતુર્માસના નિયમો છે. સ્વામિનારાયણ ભગવાને કહેલા છે. તો ખાસ કરીને યુવા અવસ્થાવાળા હોય, ઇન્દ્રિયો પર કંટ્રોલ ને કાબુ થાય તે માટે કોઈને કોઈ પ્રકારે તપ કરવું. વૃદ્ધો હોય અને 50, 40, 60 વર્ષના હોય એ બધાએ વિશેષ કરીને ભજન થાય એવા નિયમો લેવા. ભજન થાય એવા નિયમો. જપ કરો, વાંચન કરો, બસ. માળા એટલે જપ, વાંચન એટલે શાસ્ત્રનું વાંચન. આ નિયમો પર ખાસ ભાર તમારે જ દેવાનો. યુવા અવસ્થા હોય, બહુ પરિશ્રમ ન હોય તો એમણે તપના નિયમો ચાંદ્રાયણ એકટાણા કરવા, દાયણા પાયણા વગેરે. વિશેષ જાણવા માટે તમે જે તે સ્થળે જતા હો ત્યાં સંતોનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય સ્વામિનારાયણ. કોડે કોડે હે કોડે કોડે એકાદશી કીજીએ રે, એવો વ્રત જાવા નવ દીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે તે ધન્ય માનવી રે. તે તો નાયો કોટિક વાર જાનવી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, જેણે વચન પ્રમાણે વ્રત યાદર્યું રે, તેને કારજ પોતાનું સર્વે કર્યું રે. કોડે કોડે હે કોડે કોડે એકાદશી કીજીએ રે. એનો મહિમા મુનિવાર ગાય છે રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે. કોડે કોડે હે કોડે કોડે એકાદશી કીજીએ રે. બ્રહ્માનંદ કહે મારી રહ્યા વસી રે, કુધી હે કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે. કોડે કોડે હે કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે. કોડે કોડે હે કોડે કોડે એકાદશી કીજીએ રે.